હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઓકે દીકરાઓ, આજે પરમાણુની અંદર આગળ વધીશું. એની અંદર દીકરાઓ કેટલાક ટોપિક એવા છે કે જે ત્રણેક ટોપિક, એમાંનો પહેલો એક ટોપિક છે કે અલગ અલગ ડેફિનેશન્સ. એની અંદર આઇસોટોપ્સ આપણે વન બાય વન એક એક લઈએ. પહેલાં આઇસોમર લઈએ, એટલે કે સમસ્થાનિકો, સમભારિકો, આઇસોટોન, બરાબર છે, સમઇલેક્ટ્રોનીય, ક્રમશઃ આજે બધી ડેફિનેશનો અને બધા વન બાય વન એક એકના એક્ઝામ્પલ્સ. બરાબર, તો દીકરાઓ ધ્યાન રાખશો. તો સૌથી પહેલા પરમાણુને ઓળખતા આપણે શીખી ગયા છીએ, અને પરમાણુને દર્શાવવા માટેની કન્ડિશનમાં જઈએ તો પરમાણુને આપણે એવું કહીએ છીએ કે ભાઈ એકલ પરમાણુ હોય, He, Ne, Ar, Kr વગેરે 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 વગેરે. કેટલાક દ્વિપરમાણવીય અણુ હશે, એટલે ભાઈબંધ સાથે રહેશે, પોતાના ભાઈબંધ સાથે, હાઇડ્રોજન પોતાના ભાઈબંધ સાથે રહે, HH, બરોબર છે. ઓક્સિજન પોતાના ફ્રેન્ડ સાથે રહેશે, O2. સલ્ફર છે 8 ભાઈબંધો સાથે રહે, S8. તો આ બધા જે પરમાણુઓ છે આ દ્વિપરમાણવીય અણુ કહેવાશે. તો આ બધા પોતપોતાની રીતે આપણને આ સ્વરૂપમાં કુદરતમાંથી મળશે. પરમાણુની અંદર આપણને ખ્યાલ છે કે મૂળભૂત કણો કેટલા? મૂળ અને ભૂત. મૂળભૂત કણો કેટલા? તો કે એક છે ઇલેક્ટ્રોન, બીજો છે પ્રોટોન અને ત્રીજો છે ન્યુટ્રોન. દીકરાઓ, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન તમે સમજો. મેઇન વસ્તુ, પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થાન બદલો. પ્રોટોન પહેલા લખું, પછી ઇલેક્ટ્રોન. હવે જે પ્રોટોન છે ને એને દર્શાવવાની સંજ્ઞા છે દીકરાઓ P+, ઇલેક્ટ્રોનને આપણે E- વડે બતાવીએ છીએ, ન્યુટ્રોનને N ઉપર વીજભાર તટસ્થ એટલે 0 તરીકે બતાવીએ છીએ. કોઈ આપણને એમ કહે છે કે મારે પરમાણુને ઓળખવો છે, તો આ ત્રણ મૂળભૂત કણોમાંથી કયો કણ અગત્યનો છે પરમાણુને ઓળખવા માટે, એની કેરેક્ટરિસ્ટિક ઓળખવા માટે, કે પ્રોપર એ જ પરમાણુ. કોઈ મને એમ કહે કે ભાઈ મેં તમને ન્યુટ્રોનની સંખ્યા કીધી, ચલો 8 ન્યુટ્રોન છે, બોલો કયો પરમાણુ હશે? તો દીકરાઓ, ન્યુટ્રોનની સંખ્યા પરથી પરમાણુ નક્કી નથી થતો. પરમાણુની કેરેક્ટરિસ્ટિક નક્કી નહીં થાય ન્યુટ્રોનની સંખ્યા પરથી. ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી એના રાસાયણિક ગુણધર્મોનો ખ્યાલ આવશે. પરમાણુની કેરેક્ટરિસ્ટિક એટલે કે એના વિશેની આપણે માહિતી નથી મેળવી શકતા, એનું કેરેક્ટર નથી જાણી શકતા. કોનું? પરમાણુનું. પરંતુ જો તમે ન્યુટ્રોનની સંખ્યા વિશે જાણશો, એટલે કે ન્યુટ્રોનની સંખ્યા જાણતા હશો, તો એના ઉપરથી આપણને પરમાણુ વિશે માહિતી મળશે. કયો પરમાણુ છે એના વિશે આપણે જાણી શકીશું, ઓળખી શકીશું. કોઈ મને એમ કહે કે ભાઈ 8 પ્રોટોન, તો હું તરત કહી દઈશ કે ભાઈ ઓક્સિજન જ હશે. પણ કોઈ એમ કહે છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોવાથી ખ્યાલ નહીં આવે કે કોણ છે, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ શકશે. બરોબર છે. તો દીકરાઓ, આયન બનશે ત્યારે બદલાશે, ન્યુટ્રોનની સંખ્યા પણ બદલાઈ શકશે, પણ પ્રોટોનની સંખ્યા એવી છે એના ઉપરથી આપણે પરમાણુની માહિતી મેળવી શકીએ છીએ. બરોબર છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ વન બાય વન એક એક, અને એ સાથે સાથે બીજો એક મુદ્દો, પરમાણુની સંજ્ઞાને લખતા શીખજો. આ મારી પાસે કોઈ પરમાણુ છે X, સમજો. પરમાણુ ક્રમાંક હંમેશા નીચે લખાશે. પરમાણુ ક્રમાંક એટલે કે સમજો, પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા જેની સંજ્ઞા છે Z. પરમાણુ ક્રમાંકને ડાબી બાજુ નીચે લખવાનો નિયમ છે. આ પરમાણુ ક્રમાંક આવી ગયો, પ્રોટોનની સંખ્યા આવી ગઈ. બીજું છે પરમાણુ ભારાંક. સમજો હો દીકરાઓ,
પરમાણુ ભારાંક. ગુજરાતીની અંદર તો પરમાણુ ભારાંક, પરમાણુ દળાંક, પરમાણુ દળ અલગ અલગ નામ છે, પણ બધાનું અર્થઘટન એક. એની સંજ્ઞા છે એ, જેની અંદર પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. ક્વેશ્ચન એવું આવે કે સાહેબ મૂળભૂત કળ તો 3 છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તમે ખાલી કેમ પ્રોટોન અને ન્યુટ્રોન જ ગણ્યા? તો દીકરાઓ પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ લગભગ આપણને ખ્યાલ છે 1.67, એક્ઝેક્ટ નથી લખતો અત્યારે, -10⁻27 કિલોગ્રામ છે. જ્યારે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો 9.109 × 10⁻31 કિલોગ્રામ છે. બંને અત્યારે સરખા લઈને ચાલુ છે, નિયરલી ઇક્વલ ટુ. તો દીકરાઓ આપણને ખબર છે કે જો હું એક પ્રોટોન કે એક ન્યુટ્રોન લઈ લઈશ ને તો ઇલેક્ટ્રોન કેટલા લેવા પડે? 1837 ઇલેક્ટ્રોન લેવા પડે, ત્યારે એક પ્રોટોનનું વજન થશે. એટલે ઇલેક્ટ્રોનના વજનને શું ગણવામાં આવે? અવગણવામાં આવે, અને આના બરાબર એક AMU તરીકે લેવામાં આવે છે, એટોમિક માસ ઓફ યુનિટ. એટલે કે આપણે જ્યારે પરમાણુ ભારની, પરમાણુના વજનની ગણતરી કરીશું ને, ત્યારે ઇલેક્ટ્રોનને આપણે ગણતરીમાં લેતા નથી, કારણ કે એનું વજન એટલું બધું ઓછું છે સાપેક્ષમાં કે આપણે એને ગણતરીમાં નથી લેતા દીકરાઓ. કોના વજનને? ઇલેક્ટ્રોનના વજનને. ફરીથી ઇલેક્ટ્રોનના વજનને ગણતરીમાં નહીં લઈએ. કોના વજનને ગણતરીમાં લઈશું? પ્રોટોન અને ન્યુટ્રોનના. ઇલેક્ટ્રોનના વજનને ગણતરીમાં લેતા નથી. સમજો દીકરાઓ. તો પ્રોટોન અને ન્યુટ્રોનના સંખ્યાનો જે પણ બી છે એ સરવાળો કરીશ ને દીકરાઓ, એટલે મને પરમાણુ ભારાંક અથવા પરમાણુ દળાંક મળશે. તો પરમાણુ દળાંક અથવા તો પરમાણુ ભારાંક એટલે શું થઈ જશે? તો પરમાણુ ભારાંક મીન્સ કે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. હવે દીકરાઓ પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હોય? તો આપણે પરમાણુ દોરીએ. જો પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હશે? કેન્દ્રમાં આવશે. ઇલેક્ટ્રોન કેન્દ્રની બહાર હશે. આ પ્રમાણે આપણે પરમાણુ સમજીને આવ્યા છીએ. તો આને શું કહેવામાં આવે? તો કે કેન્દ્રને ન્યુક્લિયોન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ન્યુક્લિયોન કહેવામાં. ન્યુક્લિયોન કોઈ પણ બી શબ્દ વાપરો. ન્યુક્લિયસ કેન્દ્ર. તો ન્યુક્લિયોન શબ્દથી પરિચિત રહેજો. તો પરમાણુ ક્રમાંક છે ને નીચે લખીશું, ડાબી બાજુ પર નીચે, અને ઉપરની તરફ પરમાણુ ભારાંક શબ્દનો ઉલ્લેખ કરીએ છીએ કે પરમાણુ ભારાંક છે ને એ ઉપરની તરફ લખીશું. પરમાણુ ભારાંક, પરમાણુ દળાંક, પરમાણુ ભારાંક, પરમાણુ દળ, કોઈ પણ બી શબ્દ જેની સંજ્ઞા છે એ. પરમાણુ ક્રમાંક છે એની સંજ્ઞા છે Z. પરમાણુ ક્રમાંક છે એની સંજ્ઞા છે Z. તો દીકરાઓ આ ધ્યાન રાખશો. બીજું, જો આ પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણુ ભારાંક. ચલો મને કોઈ એમ કહે છે કે ખાલી ન્યુટ્રોનની સંખ્યા જણાવો કેટલી હશે? તો ન્યુટ્રોનની સંખ્યાનું સમીકરણ શું આવે? તો કે ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણુ ભારાંક માઇનસ પ્રોટોનની સંખ્યા. જો પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા માઇનસ પ્રોટોનની સંખ્યા કરું એટલે કે Z, એટલે મને કોની સંખ્યા મળી જશે દીકરાઓ? ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. તો પ્રોટોનની સંખ્યા એ આપણો પરમાણુ ક્રમાંક છે, એની ઉપરથી આપણે પરમાણુ કયો છે ઓળખી શકીશું. બીજી વસ્તુ, પરમાણુ ભારાંક એટલે પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે, અને ન્યુટ્રોનની સંખ્યા એટ E - Z. તો મારે ન્યુટ્રોનની સંખ્યા કરવી હોય ને તો કંઈ નહીં કરવાનું, આ માઇનસ આ કરવાનું, એટલે મને ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. ચલો ઉદાહરણ લઈ લઉં. ધારો કે મને એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ નંબર 1, O816. ચલો O816. ચલો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી? પ્રોટોનની સંખ્યા કેટલી એટલે કે Z. પછી આની અંદર પરમાણુ ભારાંક કેટલો? ભારાંક એટલે કે A. Z બરાબર 8, ભારાંક બરાબર 16. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી? ન્યુટ્રોનની સંખ્યા, તો ન્યુટ્રોનની સંખ્યા 8.
ચલો તટસ્થ પરમાણુ છે, તટસ્થ પરમાણુ, તો તટસ્થ પરમાણુ માટે પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. ધ્યાન રાખજો, તટસ્થ પરમાણુ માટે પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. એટલે તટસ્થ પરમાણુ માટે પ્રોટોન 8 છે તો ઇલેક્ટ્રોન બી કેટલા હશે? 8 હશે. પ્રોટોન 8, ન્યુટ્રોન 8, ઇલેક્ટ્રોન 8. તો એક સારો ક્વેશ્ચન કે આપેલ સ્પીસીઝમાં એટલે કે આ જે આપણી પાસે O816 છે એની અંદર કુલ ધ્યાન રાખજો, આની અંદર કુલ મૂળભૂત કણો કેટલા? 24. કેવી રીતે? પ્રોટોન 8, ન્યુટ્રોન 8, ઇલેક્ટ્રોન 8 હશે એટલે ટોટલ કેટલા થઈ જશે? 24 થશે દીકરાઓ. બરાબર છે. હવે એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ લઈએ. O817. ચલો આની અંદર આપણે જોઈએ પ્રોટોનની સંખ્યા કેટલી છે, તો કે પ્રોટોનની સંખ્યા 8. તટસ્થ પરમાણુ છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 8 જ થશે. તટસ્થ છે એટલા માટે દીકરાઓ. ચલો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય, તો કે ન્યુટ્રોનની સંખ્યા આ માઇનસ આ કરીશું એટલે ન્યુટ્રોનની સંખ્યા 9 થઈ જશે. 9 ન્યુટ્રોન છે. બરોબર છે. તો પ્રોટોન 8, ન્યુટ્રોન 9 આવડે. તો દીકરાઓ આ નીચે લખીશું એ પ્રોટોનની સંખ્યા, પરમાણુ ક્રમાંક, ઉપર લખીશું એ પરમાણુ ભારાંક, બંનેની બાદબાકી કરીશું એટલે મને ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. ઇલેક્ટ્રોનની સંખ્યાને ઇલેક્ટ્રોનને આપણે કેમ વજનની ગણતરીમાં નથી લેતા? કારણ કે ઇલેક્ટ્રોનનું દળ દીકરાઓ બહુ જ ઓછું છે સાપેક્ષમાં. આપણે ગણતરી આગળ બતાવેલી છે, આગળના લેક્ચર્સ તમે જોઈ શકશો. બરોબર છે. તો આ તમે જોઈ શકશો કે આટલું બધું ઓછું છે. 1837 એક પ્રોટોન બરાબર 1837 ઇલેક્ટ્રોન થશે. બરોબર છે. તો દળ બાબતે તો દીકરાઓ આ થોડુંક ધ્યાન રાખજો. તો સૌથી પહેલા આપણે મૂળભૂત કણની ચર્ચા કરી, પરમાણુ ક્રમાંકની ચર્ચા કરી, પરમાણુ ભારાંકની ચર્ચા કરી, ન્યુટ્રોનની સંખ્યા શોધતા શીખ્યા. હવે 1 બાય 1 એક ડેફિનેશન લેવી છે. બરોબર છે. એ પહેલા એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ચલો સાફ કરું છું. 1 2 3. ઓકે. ઇલેક્ટ્રોનને કેમ ગણતરીમાં ના લીધા એ બી ખબર હોવી જોઈએ કે પરમાણુ દળાંકમાં ઇલેક્ટ્રોનને કેમ ધ્યાનમાં ન લીધા. હવે દીકરાઓ આપણી પાસે નાની વ્યાખ્યાઓ છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી છે આપણે લઈએ સમસ્થાનિકો. સમસ્થાનિકો કોને કહેવાય? તો સમસ્થાનિકની ડેફિનેશન ધ્યાન રાખજો કે જેના પરમાણુ ક્રમાંક સમાન હોય. એટલે પરમાણુ ક્રમાંક એટલે શું કહેવાય? Z કહેવાય, અથવા તો પ્રોટોનની સંખ્યા કહેવાય. જેના સમાન હોય અને પરમાણુ ભારાંક જુદા જુદા પરમાણુ ભારાંક ઇટ મીન્સ A અથવા પ્રોટોન પ્લસ ન્યુટ્રોન અસમાન થાય તો આપણે એને શું કહીશું? એકબીજાના સમસ્થાનિકો. ટૂંકમાં એકનું એક જ પરમાણુ છે, પરમાણુ એક જ છે, પરમાણુ ભારાંક બદલાયો તો એકબીજાના સમસ્થાનિક થયા. એમ તો સર કેવી રીતે? જો સમજો. એક્ઝામ્પલ નંબર 1. મને કોઈ એમ કહે છે O816 અને O817. સમજો દીકરાઓ. ચલો બંનેના પરમાણુ ક્રમાંક, ચલો બંનેમાં હું 1 બાય 1 બધી સંખ્યા શોધીશું. પ્રોટોન આ P+ લખ્યું એટલે સમજવાનું હું પ્રોટોનની સંખ્યા શોધી રહ્યો છું. બધામાં શોધીશ તો પ્રોટોન 8. પરમાણુ ભારાંક કેટલો? A. સંજ્ઞા લખતો જઈશ. આનો 16 છે અને આનો 17 છે. ચલો પરમાણુ ક્રમાંક સમાન? યસ સર સમાન. પરમાણુ ભારાંક કેવા?
असमान तो आ बंने एकबीजाना શું થઈ જશે તો કે બંને એકબીજાના સમસ્થાનિકો થઈ જાય. બીજી ડેફિનેશન એવી પણ અપાય દીકરાઓ કે ન્યુટ્રોનની સંખ્યા ચેક કરો તો 16 - 8 8 17 - 8 9 તો આ પણ બી અસમાન થઈ. તો એનો અર્થ એવો બીજી ડેફિનેશન એવી પણ આપી શકાય કે જેના પરમાણુ ક્રમાંક સમાન હોય એટલે પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો એ બંનેને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. સમજો દીકરાઓ. ચલો નેક્સ્ટ બીજું ઉદાહરણ લઈએ. એક્ઝામ્પલ નંબર 2. Cl 1735 Cl 1737. ચલો પ્રોટોનની સંખ્યા મને કહેશો કેટલી છે 17. ચલો એ કહેશો પરમાણુ ભારાંક કેટલો છે તો પરમાણુ ભારાંક 35 અને 37. ચલો બંનેની અંદર પ્રોટોનની સંખ્યા સમાન યસ સમાન પરમાણુ ભારાંક સમાન ના પરમાણુ ભારાંક જુદા જુદા છે. ટૂંકમાં એક જ પરમાણુ હોય અને એના પરમાણુ ભારાંક જુદા જુદા હોય. ત્રીજી ડેફિનેશન થર્ડ વસ્તુ પરમાણુ એક જ હોય ક્લોરીન પરમાણુ ભારાંક જુદા જુદા 35 અને 37 તો આ બંને એકબીજાના શું થઈ ગયા તો કે બંને એકબીજાના સમસ્થાનિક થઈ ગયા. ચલો દીકરાઓ ન્યુટ્રોન શોધી નાખીએ. ન્યુટ્રોન કેટલા છે આમાં તો 35 - 17 એટલે 18 37 - 17 એટલે કે 20. તો તમે જુઓ પ્રોટોન સમાન છે ન્યુટ્રોન જુદા જુદા છે તો બંને એકબીજાના શું થઈ ગયા સમસ્થાનિકો થઈ ગયા. બરોબર છે. ભૂલ ન પડવી જોઈએ. ઓકે ભૂલ ન પડવી જોઈએ દીકરાઓ. એકદમ ઇઝીલી છે એકદમ સરળતાથી જવાનું છે કશું ગોખવાનું નથી કંઈ જ નહીં એકદમ સિમ્પલ ઓબ્ઝર્વ કરવાનું છે અને લખવાનું છે. બરોબર છે. ચાલો નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3. 3-4 એક્ઝામ્પલ લઈને તમારા માટે એકદમ સરળ થઈ જશે. હાઇડ્રોજન લઈ લો H12 અને H13 આને પ્રોટિયમ કહેવાય. આને શું કહેવાય પ્રોટિયમ. આને શું કહેવાય ડ્યુટેરિયમ. આને શું કહેવાય ટ્રિટિયમ. સમજો આની અંદર પ્રોટોનની સંખ્યા જણાવો અને બીજી સંજ્ઞામાં આવું પણ લખાશો દીકરાઓ D12 ડ્યુટેરિયમને D12 કહેવાય ટ્રિટિયમને T13 લખાય આવું પણ લખાશે ટ્રિટિયમનો T. આ 3 હાઇડ્રોજનના સમસ્થાનિક. ચલો 3 માં પ્રોટોનની સંખ્યા જણાવો 1 પ્રોટોનની સંખ્યા સમાન. ચલો પરમાણુ ભારાંક A 1 2 3 થઈ ગયો જુદો. હા થઈ ગયો. તો આ 3 એકબીજાના શું થઈ ગયા સમસ્થાનિક. પરમાણુ ક્રમાંક સમાન પરમાણુ ભારાંક જુદા જુદા તો આ 3 એકબીજાના શું કહેવાશે સમસ્થાનિક કહેવાશે. પહેલી ડેફિનેશન. બીજી વ્યાખ્યા પરમાણુ ક્રમાંક સમાન એટલે કે પ્રોટોનની સંખ્યા સમાન યસ સમાન ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી. સર આમાં ન્યુટ્રોન 0. હા દીકરાઓ 1 માંથી 1 બાદ કરો 0 2 માંથી 1 બાદ કરો 1 3 માંથી 1 બાદ કરો 2 તો દીકરાઓ ન્યુટ્રોનની સંખ્યા 0 1 2. કુદરતમાંથી પ્રમાણ સરસ આપ્યું છે. કુદરતે પ્રમાણ બહુ સરસ આપેલું છે આ બધાનું અને પ્રમાણ જોવા જેવું છે દીકરાઓ 99.985% કુદરતમાંથી મને પ્રોટિયમ મળે છે. સમજો કુદરતમાંથી મળે છે. 0.015% જેવો ડ્યુટેરિયમ મળે છે અને ટ્રિટિયમનું પ્રમાણ કુદરતમાં બહુ જ ઓછું છે. કારણ પૂછાય છે બધું પર્સન્ટેજમાં 10⁻15%. બહુ જ ઓછું પ્રમાણ છે. ટ્રિટિયમનું પ્રમાણ કુદરતમાંથી બહુ ઓછું મળે છે. કેમ ઓછું મળે છે? કારણ કે ટ્રિટિયમ છે ને દીકરાઓ એ કેન્દ્રીય પ્રક્રિયા કરે છે. કઈ પ્રક્રિયા કરે છે? કેન્દ્રીય પ્રક્રિયા કરે. સમજો કોણ કેન્દ્રીય પ્રક્રિયા કરે છે? ટ્રિટિયમ કઈ પ્રક્રિયા કરે છે? કેન્દ્રીય પ્રક્રિયા કરે છે. સમજો કેન્દ્રીય પ્રક્રિયા. કેન્દ્રીય પ્રક્રિયામાં શું થાય કે જો તમારી પાસે ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતા પણ વધી જાય ત્યારે કેન્દ્ર છે ને એ આવી કંઈક ઘટના કરી નાખે. ન્યુટ્રોન ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન.
ન્યુટ્રોન એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થઈ જાય. હવે એમાં જે વધારાનો ન્યુટ્રોન હોય એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં કન્વર્ઝન થશે. એટલે સમજો તમે, હાઇડ્રોજનમાં એક પ્રોટોન તો હતો જ. બહુ સમજવા જેવી વસ્તુ છે આ રહી. આની અંદર શું થયું છે સમજો, અહીં બતાવું. ચલો, અહીં આગળ એક પ્રોટોન છે, 2 ન્યુટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન છે. શેમાં? ટ્રિટિયમમાં. હવે ન્યુટ્રોન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન. એક ન્યુટ્રોન એક પ્રોટોન બનાવે, એક ઇલેક્ટ્રોન બનાવે, તો એક ન્યુટ્રોન, 2 હતા, 2 માંથી એક ન્યુટ્રોન પ્રક્રિયા કરે, એક ન્યુટ્રોન નહીં કરે, એક ન્યુટ્રોન જ પ્રક્રિયા કરશે. તો એક ન્યુટ્રોન પ્રક્રિયા કરે દીકરાઓ, એટલે 2 હતા એમાંથી એકે પ્રક્રિયા કરી, એક બાકી રહેશે, અને કેન્દ્રીય પ્રક્રિયા કહેવાય. કેન્દ્રીય પ્રક્રિયાઓ આગળ જતા ટોપિક તમારામાં આવશે. તો ન્યુટ્રોન જે છે, ન્યુટ્રોન ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન. તો એક પ્રોટોન છે દીકરાઓ, આમાંથી એક પ્રોટોન બને, એટલે પ્રોટોન કેટલા થઈ ગયા? આમાંથી ન્યુટ્રોન એક વપરાઈ ગયો, 2 પ્રોટોન થઈ ગયા અને 1 ઇલેક્ટ્રોન બીટા રે તરીકે બહાર નીકળશે. ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. 2 પ્રોટોન 1 ન્યુટ્રોન, તો આ શું કહેવાય? તો આને હિલિયમ કહેવાશે દીકરાઓ, 2 3. એટલે કે એવું કહેવાય છે. આપણે કેન્દ્રીય પ્રક્રિયાઓમાં નથી જવું, ખાલી તમારી સમજૂતી માટે કહી દઉં છું. ક્વેશ્ચન પૂછાય છે તો ટ્રિટિયમ છે ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હિલિયમ પ્લસ બીટા વિકિરણ. એટલે કે બીટા વિકિરણ મુક્ત કરે, ઇલેક્ટ્રોનનો ફ્લો બહાર નીકળશે, નેગેટિવ વીજ ભાગ. તો દીકરાઓ આ રીતની પ્રક્રિયાઓ આપણને ક્યાં જોવા મળે છે? તો કે કુદરતની અંદર ટ્રિટિયમ આવી પ્રક્રિયા કરી નાખે અને ટ્રિટિયમમાંથી શેમાં કન્વર્ઝન થઈ ગયું? હિલિયમમાં. તો દીકરાઓ ટ્રિટિયમના પ્રમાણમાં ઘટાડો થાય છે. શેમાં ઘટાડો થાય છે? ટ્રિટિયમના પ્રમાણમાં ઘટાડો થઈ જશે, ઘટશે ટ્રિટિયમ. બરાબર છે. તો એક ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. બીજું એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. કોઈ મને એમ કે ચલો આ ઓક્સિજન અને આ ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન. આ ક્લોરીનના આના રાસાયણિક ગુણધર્મો સમાન. આ હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો સમાન. તો કયા ગુણધર્મો બદલાય? ભૌતિક ગુણધર્મો બદલાય. કયા બદલાય? ભૌતિક ગુણધર્મો બદલાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. કારણ કે એમ થાય કે સર રાસાયણિક ગુણધર્મો, હા દીકરાઓ, રાસાયણિક ગુણધર્મો છે ને એ ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે. મેં તમને પહેલા જ કીધું, તટસ્થ પરમાણુ હોય તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો આમાં 8 પ્રોટોન છે, 8 પ્રોટોન છે, તો બંનેમાં ઇલેક્ટ્રોન બી 8 રહેશે. તો બંનેના રાસાયણિક ગુણધર્મો સમાન. આમાં 17 પ્રોટોન, એટલે બંનેમાં 17 ઇલેક્ટ્રોન હશે. બંનેના રાસાયણિક ગુણધર્મો સમાન. સમજો, આની અંદર એક પ્રોટોન એટલે બધામાં એક ઇલેક્ટ્રોન હશે. તો રાસાયણિક ગુણધર્મો સમાન. કયા ગુણધર્મો બદલાશે? ભૌતિક ગુણધર્મો બદલાય. બહુ જ ધ્યાન રાખશો હું દીકરાઓ. દરેક સમસ્થાનિકને આ લાગુ પડે. બરોબર છે. અને બીજું આ કારણ પૂછાય છે કે ટ્રિટિયમનું કુદરતમાં ઓછું મળવા માટેનું કારણ જણાવો. તો તમે કેન્દ્રીય પ્રક્રિયા કરે છે ટ્રિટિયમ અને એ હિલિયમમાં કન્વર્ટ થાય છે. આ તમે લખી શકશો સરળતાથી. અને એના કારણે ટ્રિટિયમનું પ્રમાણ કુદરતમાંથી આપણને ઓછું મળે છે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ વસ્તુ થોડી ધ્યાન રાખજો. આપણી બુકમાં તો એવું કીધું છે કે એનું પ્રમાણ ઓછું મળે છે, પણ કેમ ઓછું મળે છે? તો એનું રીઝન રહ્યું તમારી પાસે. બરોબર છે. એક સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો, પછી આગળ વધીએ.